માલ રોટેડ કિડનીવાળા દર્દીમાં પથરીની સારવાર ઓપરેશન વગર શક્ય છે? જો આ જાણવા માંગતા હો તો આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો. આજે સક્સેસ સ્ટોરીમાં વાત કરવાની છે હરેશભાઈ ગજેરાની. હરેશભાઈ ગજેરાની સોનોગ્રાફી 21/12/2025 થયેલી છે, જેમાં 6.6 અને 5.2 mmની પથરી જમણી બાજુ પેશાબની નળીમાં છે. સાઇઝ સાંભળતા તમને એવું લાગશે કે બહુ આસાનીથી સારવાર થઈ શકે એવું છે, પણ દર્દી પોતાની જ સોનોગ્રાફી વાંચીને સાંભળીને ડરી ગયા, કેમ કે એને જ નહોતી ખબર કે દર્દીને જન્મથી જ જમણી બાજુની કિડની માલ રોટેડ, નાની અને લોઅર લાઇન એટલે કે જે એની કિડની છે એના મુખ સામસામે હોવા જોઈએ, એની જગ્યા ઉપર એક ઊંધું છે, કિડની નાની છે અને નીચેના ભાગમાં છે. તો આને કારણે ઓપરેશન વાળા ડોક્ટરે પણ કીધું કે તમારા કેસમાં ઓપરેશન ફરજિયાત છે, પણ બધાને જે રીતે ઈઝી થઈ શકે એવું તમારા કેસમાં ઈઝી ઓપરેશન નથી. આ સાંભળીને દર્દી ગભરાઈ ગયા. બધી જ ફાઇલ રિપોર્ટ સાથે અમારા ક્લિનિક ઉપર આવે છે, દર્દીની વાત સાંભળીએ છીએ, એના રિપોર્ટ જોઈએ છીએ અને દર્દીને સમજાવીએ છીએ કે તમારા જેવા કેસમાં ઓપરેશન વગર હોમિયોપેથિક સારવારથી સારવાર શક્ય છે, એટલે ટેન્શન લેવાની જરૂર નથી. દર્દીની સારવાર ચાલુ કરીએ છીએ. 9મા જ દિવસે એટલે કે 30/12/2025 બંને જ પથરી નીકળી ગઈ છે. દર્દીની સોનોગ્રાફી અને પથરી 30/12/2025 અમે અમારા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર પોસ્ટ કરેલી છે, એટલે તમે ત્યાં જોઈ શકશો. વિડીયોના લાસ્ટમાં દર્દીનો ટેસ્ટિમોનિયલ વિડીયો પણ એડ કરી દેશું, એટલે તમે સાંભળી શકો. એટલે જ કહીએ છીએ કે પથરી માટે ઓપરેશન એકમાત્ર વિકલ્પ નથી. આવી અવનવી સક્સેસ સ્ટોરી સાંભળવા માટે અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયો બને એટલો શેર કરજો કે જેથી બીજા લોકો પણ ઓપરેશનથી બચી શકે. ફરીથી મળીશું એક નવી સક્સેસ સ્ટોરી સાથે. થેન્ક યુ. મારું નામ હરેશભાઈ બાબુભાઈ ગજેરા છે. હોમિયોપેથિક દવાથી મને પેશાબમાં રહેલી 2 પથરી નીકળી ગઈ છે.